લ્યા તારું ભલું થાય તારું. આ ખેગર હોય કણ ચોથી એટલે અરે તો જમીને ભાગે હાલે છે તો પાણી વાળવા ચોથી આવ્યો હોય હાથમાં પાવડો છે વને. હા મને લાગે બાસ્કુ ખૂટ્યો ઓને મેં છેલ્લા રસ્તે રહીને દોડાયો હતો ને એટલે મને લાગે ઓને બધું કહી દીધું સપનાની વાત ઓને કરી નાખી. ખરેખર જો બાસ્કુ યારી વાત કરી છે ને તો આખું પ્લાનિંગ બગાડશે. ઓ તારી અલ્યા ગોમડે મારો છો બાસ્કુ શું કરે છે અને એ પાવડો લઈ ઓ એકન તો એનો જમીન વાવતો નહીં અને વાવે છે એ ભાગે વાવે છે. હવે મને ખબર પડી ઘર ખૂટે ઘર જાય. અમારો વાળો વાલો થઈ ગયો છે ખેગારીઓ વાલો થઈ ગયો છે. હા પણ હરો જાય છે શું તારો તો ચેડ જ આવ્યો. તારી આ મોટા માથાળો તો મોયકાણા આવશે એ ગભે થેલો કરીને નક્કી મને કોક ડાલમાં કાળું લાગે છે. તારી અમાર વાળો વાલો ના થયો હોય તો સારું છે કે ના ભાઈ ના. તારે જાવું એટલે જાજે હું તારો ચેડો નહીં મેળવાનો આજ. તારી ખ્યાગાજી વખત પાવડો લઈ શું કરે છે એવી કોઈ સમજણ પડતી નહીં. આમ તો વાઘુજી અને હરીજી મને તો બોલવા દેતા નહીં કે તમે ખ્યાગાજી કે વાલા થઈ જાઓ છો. પણ ના આ વખત તો કતો હરીજી વાલા છે હોય કતો વાઘુજી. પણ મારે રસ્તો બદલવો પડશે ને મારું નામ આવશે કે અરે વાલા છે છી. લ્યા તારી અમાર વાળા શિખર ચોકડ મોહણમ ગયા છે તે હજી સુધી વકડ મર્યા નહીં. આપણા વાળા તો એકે મર્યા નહીં પણ પેલા તેત્રી વાળા મર્યા હોય આઈ. તેત્રી વાળા ઓએ ચિયો આયો ખેગર. તારી તમને ખેગર ધચો એમ. ઓએ હરીજી બીજું કોઈ નહીં. આ બાસ્કુ વાલો થઈ ગયો બાસ્કુ વાલો થઈ ગયો. અરે ઠેઠથી ખૂટતો આવ્યો છે ને આજે ખૂટ્યો. બાસ્કુ ખેગરજી નો વાલો થયો અને ઈ ખેગરજી ભૂપતજી નો વાલો થયો. ભૂપતજી વકડ આયા છે ગભે થેલો કરી ગભે ઠેલો કરી મોટા માથાડો આવ્યો હોય કણ. ઓવે તમે જોયો. અરે મારી હકી ઓછેથી જોયો છે. તમારે એને કહેવાનું હતું કે તારા બાના તો બે ચાર ભેડા ઉભા છે તે પાડીને મો ઈટ્યો ભરી લઈ જા. અલ્યા ના કહેવાય જવાય તમે હમતા કેમ નહીં યાર. શું કરવાનું આખો પ્લાન બગાડ્યો. જેથી દાલી મૂગી એ. એટલે તમે શું વિચારો છો હે એટલે આપણા હાથનું છે એટલે હેરા લઈ જાવી ગયા તો શું કરશે ભાગ તો પડાવશે કે. અરે ના વાઘુજી ના એ માટે કોઈ ભાગ ના મળે યાર. આપણા બાનું છે સપનું આપણા મોળાયું છે એટલે માલે આપણો છે ને આપણો જ છે. પણ કદાચ તેમ ભરતજીની વાત કરીને મફુજીની વાત કરી તો અલ્યા ઈ બે જણા વચ્ચે આવશે તોય મેળ નહીં આવે. શું કરવાનું આ બાસ્કુન તમુની મેલું અને આપણે નોખો મેલ્યો ને એમાં તારો ગેમ રમી ગયો. ખરેખર બાસ્કુન તો માથામાં કદાળી મેલું ને એવી રીસળા છે. હા નાસ્તો અલ્યા દશમન પાવડો લઈ રો હરી ભાઈ. પાવડો ખબર નહીં પડતી લે આવી વાતો ના કરો. નહીં પડતી ના પડતી લે. આટલા વર્ષે એમને મજૂરી કરી કરીને મરી ગયા. મેસ મોગી આટલો માલ વતાવે એમાં વાલો થઈ ગયો વાલો થઈ ગયો. મારી તારે શું છે કે તમને તમે તને સમજાવો લ્યા કે દશમનમ જઈ ના બેસ બેસે ઓને નાસ્તો વાલો લાગે છે લેટવા ઓમાં. હા આવી વાત કરાય બાસ્કુ એમને આવી વાત કરાય. એટલે શું વાત કરી મે એટલે પેલો મોટા માથાનો ફેરો લઈને આવ્યો છે ખેગરીએ પાવડો લઈને આવ્યો છે એટલે હવે આપણે વઈશું લઈ જાવ પથરા. અલ્યા આ સંદાવાળી વાત કરવા જો આવતી લે આપણી હાથ બેડી ખોજ લે દશમન હરીજી ખ્યાગાજી તો તમે વાલા છો બે જણા. ઓવે અમે વાલા થયા બેસી પાછા નામ અમારું લે છે. મારું નામ લે છે. અરે મને તો ખાલી ભૂપતજી ભેગા થયા હતા અને તો કે હું પ્રવાસ જાઉં છું. ચોકન ભેગા થયા હતા ક્ષેત્ર અલ્યા ભૂપતજી ઓને હરીને ઓય ભેગા થયા અને મને ખેગારીઓ ઓય કણ મળ્યો. અરે એ લાગે તો હું જૂઠું બોલ્યો તો. તમે ઓવે શું બોલ્યા હતા. હું તો કીધું ક્ષેત્રમાં આવ્યો છું ને રાકી હું પ્રવાસ જાઉં છું. ખાજો તમારા છોકરા છોકન તમે કોઈ વાત નહીં કરી. અરે છોકરા જોગન કોઈ વાત નહીં કરી. આવી વાત કરતો છું હું. હરીભાઈ હા ઠંડા દિમાગથી વિચારવું પડશે કે ઓય ખબર કઈ રીતે પડી. વાઘુજી હા હું ઘેરથી હેડ્યો ને હા એટલે ખેગારીઓ મને ધચ્યો તો અને બરોબરનો હળિયો સડેલો હતો
વાલા ક્યાં છો મને બધી ખબર પડે છે આ દુશ્મન વાત અભળકી પેલા મરી જા ઓય નોય ગળાની છોગન ઓય નોય ઘરના ભયો હગા લડીને મરી જા પણ કોઈ દેતવાય નહીં ભાળો એટલે પણ વાત અભળતું નહીં તાર ફોડી નાખો એકબીજાના માથા તમે મારું ફોડી નાખો હું આનું ફોડી નાખું ના તમારું ફોડી નાખે એટલે પૂરું અને માલ બધો લઈ દો હીર્યા તેત્રઈ વાળા નારે ના છે ને હટન લઈ જોઈ લ્યા અમાર બાનું છે ચમ હારું તમાર બાનું છે ને ઓય તમાર બા અમાર બા અલગ અલગ છે આપણા બાનું છે હા એમ કહો એટલે તમને કોણ નજરે પડી તમને વાત કરતા હતા ખેગરિયો એટલે શું વાત કરી હતી અને બરોબર નો હળિયો સડેલો હતો હા. અને ચોથી નીકળ્યો ખબર છે પેલો મુકલાન વાળો નહીં ઓય. ઈકન થી નીકળ્યો હતો અને એના જોડે પાવડો હતો અને મેં પૂછ્યું ખેગાજી ચોકણ હેડ્યા એટલે એને શું કીધું ખબર છે કે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે પાણી કાઢવા જાઉં છું અને વરસાદ તો હાવ લગીર ભર્યો હતો લ્યા ચોથી પાણી ભરાઈ ગયું છે અરે ભાઈ હા વરસાદ તો લગીર ભર્યો જ આવ્યો તો પણ હવે પૂરતો આવશે જ કારણ કે મને ડાબડી મૂઠો ભેગો થયો તો તમને ભેગો થયો તો ઓવે હરિહર ના પાડે એટલે શું કીધું તમે હા હા એટલે મેં તો એમ કીધું તું મારા હાથમાં ઠીલી જોઈ ને એટલે મને કે તમે ચો જોશો કીધું હું તો બિયારણ લેવા જાઉં છું કીધું તમે ચો હેડ્યા હાથમાં કદાડી હતી એટલે મેં કદાડી નું પૂછ્યું એટલે મને કે ખબર છે હા. કે હું તો મારા હગામાં મુહૂર્ત કરવાનું છે ને એટલે જાઉં છું એટલે કીધું મૂર્ખા તારીખ કદાડીઓ નહીં તાર હગામાં એટલે કે હારી કદાડી નસીબદાર છે તારે તારી હરી શું વિચારવાનું શું સમજવાનું લ્યા કોઈ ખબર જ પડતી નહીં કોઈ ટપ્પુ જ નહીં પડતું લ્યા ભૂલ થઈ ગઈ હો ભૂલ થઈ ગઈ એમ આ તો કાળમાં હતા ને એટલે ઓય હરી ભાઈ હા આ તો હું જલ્દી બોલી જો વાઘુજી ના કે તમે તો મને મહી નાખો તાલ તમે કોઈ ભરતજીની વાત કરી હતી ના ભરતજીની વાત નહીં કરી હો ભાઈ તમે ભરતજીની વાત કરી હતી અરે કોઈ વાત નહીં કરી કોઈ ભેગા થયા નહીં તમારા છોકરાની વાત કરી હતી નહીં કરી વાત યાર અરે હાથું બોલો તમે આટલી વાત હોય તો તમારે ડોશીન કઈ જોશો તમારે ડોશીન વાત કરી હતી અલ્યા ભાઈ કોઈ વાત ડોશીન મેં નહીં કરી ઘેરથી હેડ્યો એટલે ડોશીએ કીધું ચોકન કદાચ ગભે કરીને હેડ્યા છો એટલે મેં કીધું હેડ મોહાણામ હેડ્યો છું તારે આબુ હોય તો મને તો મારા ડોશીએ વિચિત્ર સવાલ કર્યો હતો શું કીધું તું મન કે ઠેલી ચો લીધી કીધું કોમ છે મન કે તમને તો કોઈ નહીં મળે પથરા ભર લાવજો હે વાઘુજી હા. તમે આપણે નવા ભુવાન તો વાત નથી કરી ને આ ભાન નહીં કરી ગળાની છોકન ભાઈ વાળા નહીં છે ને એટલે નહીં કરી મેં તમને ઘેર તો વાત કરી હતી કે હારી વાત તો છોકરાને ના કરાય તમારો વિશ્વાસ નહીં આવતો એટલે હરીજી હા કદાચ થઈને હું પાગલ થઈ જાઉં ને હા તો માલ મળે ને એમાંથી દવા કરાવજો મગજની કારણ કે વાય કઈ રીતે પડી હવે એ કોઈ કણ રી કાઢવા હાટે કોઈ મેળ નહીં પડે હેડો ફટાફટ ગોકવું પડશે આપણે નકી આપણી પેલા પહોંચી જાય લ્યા હવે એમ મેળ નહીં આવે તો સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે માલ હાટે અરે ભાઈ રડી લેવું પડશે લડવાનું થાય તો લડી લે ચિંતા ના કરો પાછા નહીં પડે તો જલ્દી હેડો નકે આપણે ત્રણ જણા ઘરના લડીને મરી જા પેલા ગાડીને લઈ જાય હમણે આ તો કની વાત જોઈ રહ્યા છો થેલી લેરો હેડો એ અરે ભાઈ હા એક વાત મગજમાં આવી મને શું તમે કોઈની વાત નહીં કરી ઓયને કોઈની વાત નહીં કરી મેં કોઈની વાત નહીં કરી તો પછી વચ્ચે મોગી તો ગેમ નહીં રમી જી બાસ્કુજી આ વિચારા જેવી વાત છે હોય યાર વિચારા જેવી વાત છે કદાચ થઈને જેવું સપનું મને આવ્યું એવું જ સપનું ઈયા નામ કોઈને આવ્યું હોય તો બનેલા ભાઈ આ વાત બને યાર કેમ ના બને ઓએ કારણ કે રસ્તમ તમને બધાને ભેગા થયા મને ડાબડી મૂઠો ભેગો થયો તમને ખેગાર ભેગો થયો અને પોપટજી ભેગા થયા અને આપણાથી કોઈની વાતે નહીં કરી યાર વાઘુજી હું તો અભાન ની ધૂણવા દઉં મોગી ગેમ રમી ગઈ હશે ને તો અભાન ની ધૂણવા દઉં હાલ હવે તેની શાંતિ રાખો સવાલો બહુ બધા છે જવાબ ખાલી એક જ છે માલ પહેલા આપણે માટલું કાઢવું પડશે અને માથા હાટે માલ જાય હા એમ તો પાછો હું એકલો ના ગોઠું હો એટલે માથું આલવું પડે કો તો માથું લેવું પડે પણ માલ લેવો છે એટલે લેવો છે હેડો તમાર તો મગજ છે કે નહીં કેમ આવી રીતના સુબાના વચ્ચે અવાય પણ વચ્ચે ના આવું શું કરું યાર એવું છું જ છે ચમ શું થયું પેલો બાસ્કુ આવ્યો છે વેકન ચોક બાસ્કુ હૈકણ આવ્યો છે હા અરે આને કને કીધું અને એરો ગામડે હોય શું કરે છે અને તાર હું એમ કહું છું કે મારે બેટું વન હોત કને આલ્યા ફૂમતે આપણા વાળો તો છે આપણા વાળો અને ગભેન પાવડો હતો હા તો નક્કી ખેગારીઓ હારો થઈ ગયો છે આજો ચમ મારો છો આટલો બધો વેટી પડ્યો થઈ જાય નામો અલ્યા ખબર છે કે એના આપણા કજી નહીં થવાના હા તો મારો છો વાલો થઈ જાય છે શું કરવાનું
ઉમતાઈ હે. આ ખેગારિયાને સમજાવજો નકર હું એના હાથ પગ હલકાર ભાજી નાખું. હવે બીજું કોઈ નહીં. હવે એનો ભેળો થાય નહીં એટલે ભાજીને પડતો કરો છે, બીજું કોઈ નહીં. એના સિવાય એનો સુધરશે નહીં ભૂપતજી. પણ આ બાસ્કુડો ચમડા જો છે એ મારો ઓળશો ચમડા જો આટલે આવતે આવતે એ તો ગાયબ થઈ ગયો. અલ્યા ભલા મેં ચીડે ચીડે હોન નતા રાશી કહેતા. હેડો અલ્યા હું હેડે પાવડે મેં- પનોતી પાવડે મેં તો તમે ન્યાથી- અરે પણ હું સાહેબ ફૂમતાજી એટલે તને ખબર નહીં પડતી લે ચેટલા દાડાથી અમે તને સમજાવવા છે. પણ ચી વાત ની હા એ જે બાવડે! બાસ્કુન જો હારું થવાનું આવતું જ તારે. બાસ્કુન હા ચમ હારું થવાનું એટલે બાસ્કુન ચમ કહી દીધું તે. અરે મેં કોઈ કીધું નહીં યાર. બાસ્કુના સમાચાર કને આલે એનો વેકણ આવ્યો છે. પાવડો લઈ. બાસ્કુ આઈ કણ આવ્યો છે પાવડો લઈ. હા ફૂમતાજી હું સાચું કહું છું મારા છોકરાની શોકન મેં કોઈને વાત કરી નહીં. તમે વાત નહીં કરી તો બાસ્કુ મારો ઓળશો ગભે પાવડો લઈ અને ગોમડે શું કરતો હશે અને વૈકણ તો એને જમીને ભાગે બાળ લીધી છે. ફૂમતાઈ હે. આર્યો મને હેડતા રસ્તામાં ભેગો છો તો બાસ્કુ એ વખત મેં પૂછ્યું તું કે બાસ્કુજી પાવડો લઈને ચો હેડ્યા એટલે એને હું કીધું તું ખબર છે કે રસકા બાજરીનો ચારો હમો કરવા જાઉં છું. ફૂમતાઈ આ બીજું કોઈ નહીં મને નક્કી કોક ડાલમો કાળું લાગે છે. દાલમાં કાઢું નહીં, દાલ આખે આખી કાઢી છે. હું ઘેરથી હેડ્યો ને એ વખત હરિહરના પાડે મને હુકમ ઊંધો મળ્યો તો અને મેં એને કીધું મેં કીધું લે ચોકન જો છો તે કે હું બિયારણ લેવા જાઉં છું. પછી એટલે જ અમે બે જણા પાછા વળી ગયા. એમ તો હરિભાઈએ મને ભેગા થયા હતા કદાડી લઈ. હા ને મેં કીધું હરિભાઈ તમે ચોકન જોશો કે હું ખેતરમાં જોબ કરવા જાઉં છું. ઓ તારે ફૂમતાઈ તો આપણા તૈણમથી આપણે કોઈને કીધું છે નહીં. તમે કોઈના છોકરાને તો વાત નથી કરી લે. ના સાચું સાચું કહું છું કોઈ નહીં કીધું. તમે છોકન ખાજો. ગળાઈ છોકન તમે ખાજો. અલ્યા ગળાની છોકન મેં નહીં કીધું લે ભાઈ. તો પછી તાણ યાર આરો વાલો ચિયો થઈ ગયો. વાન કને કીધું ખબર શીરતી પડી હોય એટલે ફૂમતાઈ મને એક વેમ પાડે છે. હું આ મોગી તો બે બાજુ ગેમ નહીં રમ્યા ને. જેવું સપનું આપણા ટોળામાં આવ્યું એવું સપનું એવાના ટોળામાં આવ્યું હોય તો હા. વાત સાચી છે. કદાચ છે ને આ મૂકી બેવડી રમ્યું હોય તો નહીં. ફૂમતાઈ એવું બની કે પણ એક પણ જો હા. તમને કહું હું માલ તો છે ને આપણા બાનો જ છે એ જો. અરે ફૂમતાઈ આ નેડા કદાચ છે ને લેવા આવશે ને તો ભમાવાની વાત તો ચોય નહીં. આ કદાળી થી માથા ફોડી નાખો આજ. હા એક કને હાજર ની રાખું લ્યા. એના ઘરમાં હીરા પડ્યા રહી. ઓવે ફૂમતાઈ હે. ગમે તે થાય માલ આપણા હાથમાંથી ચોય જવા દેવાનો નહીં. અરે ચોઈ ની જાય લગીરે ચિંતા ના કરો તમે તાર. એ આપણા ડોહાનું છે ને આપણું જ છે. આપણું જ રહે. આનો અબડો હા. આજ તમે કોઈ વાતે હારા ન થતા હો. ના થવું. નકર તમે ભઈ છો એ પછી અમે નહીં જોવા. ભૂલી જા. અરે ના થવું. હું કરવા ચિંતા કરો તમે તાર. હવે હેડવાન કરો ન કે રેહો. હેડો. હવે છે ને અબડો ઘડીક વાર માટે હીરા આપણા દુશ્મન જ છે. દુશ્મન ઓમે છે લ્યા. આપણા ભાઈ નહીં લ્યા થાય નહીં કદી થવાના નહીં આર્યા. તાણી હેડ જોડો તમે. ઓય રે, ઓય રે, ઓય રે. નહીં આયા એટલે નહીં આયા. અરે વાઘુજી મુના તો કહેતો લ્યા આપણા આકનું છે ચોય નહીં જાય. વાત સાચી છે પણ તો પછી અરે ગોમડે શા માટે આયા? કદી આવતા નહીં ને. વાઘુજી મને લાગે છે એના જૂના ખેતરમાં જ્યાં છે. હા મને લાગે પેલા મારગના લોચા છે ને ઈ કણારે આયા છે. હા વાઘોજી માટલું ગાંઠવાની ખટક કરો ને કદાચ હીરા આવશે ને તો ભાગ પડાવશે અહીંયા આવતા આવતા ગાંઠીને જતા રહો. અલ્યા જોઈએ ના બાનું છે ભાગ પર આવશે. અરે ચેડથી આવશે તો ઢેખાડા લઈને જાહે. એટલે હારો ટાઈગર કોઈ ચકરી છે એટલે વાયથી હું અહીંયા માલ લેવા જાયો. અલ્યા ભાઈ ટાઈગર ને 4 પગ હોય તમારે 2 પગ થી 2 ડગલા ભરજો હેડજો તમે ફટાફટ યાર માલ કાઢવો છે અમારે. અરે ભાઈ આ ડગલો જેમ તેમ નહીં, આ ડગલો હોના નથી. ખબર છે ભાઈ ખબર છે. હવે રહેવાતું નહીં અમારાથી. એક એ ખબરદાર જો બીજું ટગલું ભર્યું છે તો ઈ કાઢ. અલ્યા પગ નોખો થઈ જાહે. અરે ભાઈ હે આ તો અલગ અલગ ભેગા થયા હતા અને તીનો યહાં આ ગયે એક સાથ. એટલે તમે મને એકલા જ ભેળા જાતા અને વાકન તઈને આયા છો.
એટલે ડાબડી મુઢા તું હારી કદાડી લઈને તો મુરત કરવા જતો તો અને વાયકણ શું ખાવા આવ્યો? એટલે તમે પેલી ઠેલી લઈને બિયારણ લેવા જતા હતા તો હોય કંચમ આયા. એ ખેગાજી, હા તમાર તો ખેતરમાં પાણી ભરાઈ ગયું ને ભાઈ. તો તમાર જોપો નતો કરવાનો તાણી ખેતરમાં. હે ભૂપતજી અમે તો ઠેલો લઈને જાત્રાએ નતા હેડ્યા 3-4 દાડા માટે. હા હા, હું તો જાત્રાએ જઈને આવ્યો, પણ તમે લસકા બાજરીનો ચારો હમો કરીને આયા. ઓવે તો ઓય શું કરવા આયા? ઘેર નતું જવાનું? અમારું જૂનું ઘર છે ના આવે? હા, તો અમારું જૂનું ઘર નહીં હોય કર. આલો ટોકી તમારા ઘરમાં જઈને તે તમે આલો ઢોકલે. આ ઓહરી અમાર બાની છે બસ. આ ચાલાકી ને તમારા ઘરમાં બાવળિયા દુજ્યા છે. એટલે તમારા ઘરમાં બાવળનો થળિયા જ પડ્યા છે બાસ્કુજી. જતા રહો હડે હમણાં. જો હરખાઈ આવી કે હેડો આજા દસમાનો ઠેઠલા હોય જ્યાં સી લ્યા. ગમે તે થાય ની આપણે સાચી વાત નહીં કરવાની. ઓય, પેલા વાત લેવાની કોશિશ કરો કે અરે વાયકણ આયા થી ચમ. જો સાચી વાત કરી છે ને તો જે સમજી લેજો. હા, એ ભૂંડા કા હે. ચમ આયા તા કીધું? તમે કેમ આયા તા હોય કણ? હમણાં આવો. અરે ભાઈ, અમાર તો કોમ હતું. હમણાં આવો. મારી વાત ઓપડો, ગમે તે થાય ને તો સાચી વાત ના કરતા, પેલા એના જોડે વાત જોણો કાર્યા હોય ચમ આયા છે. પેલી વાત દબાઈને રાખજો. બસ ઓય ચમ આયા તા હોય કણ? વાઘુજી, આલજો જવાબ. ચમ આયા તા એમ? હા એટલે આર્યો પ્રશ્ન કરવા વાળા તમે કોણ લ્યા? એ એટલે ઓભળો હા, આ ઘર અમાર બાનું છે. તો તમાર બાનું છે તાર્યું અમાર બાનું નહીં? આજે તમારા ભાગમાં જો લે. હા તો તમારા ભાગમાં તો એ બધું બરાબર છે હા, પણ ઓભળો મારી વાત. એય! એટલે ભલે તમારું ઘર રહ્યું તો ડગલો વાયકણ ચમ ભરતા તા લ્યા. હા એમ તો ડગલો ભરા અને આળોટે અમારી જગ્યામાં તો. અરે ભૂપતજી ઘરના ભાગ પાડવાના છે. ઓહરીઓ નોખી કરવી છે એટલે. અલ્યા અમે તમે ભાગલા પાડી દીધા છે કઈ નાય. અલ્યા ભાગલા અમે નહીં પાડ્યા. અલ્યા ભાગલા કને પાડ્યા છે બધાને ખબર છે. ઓવે આખું ગામ જોણા છે કે અલ્યા તમે ઠેરથી ભાગલા પાડતા આયા છો. ઓવે થોડાક માપી રહેજો ના કે આ કજાડી છે ને લોયાડી થાતે વાર નહીં કરે. આ એ મોઢા હુહરી ગાડી નાખો. હા, એવું એમ? ઓ ભાજી નહીં ગયા અમારા હાથ કોઈ. એમ નહીં આ કદાડી લોહી વાળી થાય તો પછી હારી ઈટ છે ને વાળી થાય. હે? લોહી વાળી. હા ઈટ લોહી વાળી થાય. ફૂમતે હે. ખરેખર માપે રહેજો ન કે ખરેખર તમારા બાના ભાગમાં તમે મરેલા પડ્યા હશો. એ માપી તમારા બાના ભાગમાં તમે જીવતા હશો લે. માપી લ્યા. એય! મજા ના આવે કહું છું. આ ચાલાકી નહીં કરવાની હો. હા, આ ચાલાકી નહીં કરવાની. બહુડો તો અમારા થી જોરવાડો. અલા ગભામાંથી હાથ કાઢી નાખો, ખબર નહીં તમારે. તાકાત બહારની વાત છે લે. પ્લાસ્ટિક ના નહીં નખાયેલા નહીં નકલી નહીં લ્યા. આ જો કિલ્લા કરના હોમે તાકાતની વાત કરે છે, અમારા હોમે તાકાતની વાત કરે છે. વાપરો. અલા બંધ થઈ જો, તમારે કોઈ કીધા જેવું નહીં. તમારા ભાગમાં ઉભા રહીને વાત કરો. એટલે તમ પેલા આ ચાલાકી બસ. ના કરી લ્યા. હવે યા, એય! કુંતારજી અરે તમારા વાળાને સિમેન્ટની ઠેલી ઉપાડવાની તાકાત નહીં. ઝપી દો. લ્યા, તમારા વાળાને છે ને રોટું ખેંચવાની તાકાત નહીં હરાતા. હવે બંધ થઈ જો, બંધ થઈ જો. તમારા વાળા લ્યા, અમારું ડુંગળી રોટલો ખાઈ જીવી છે હવે. એ તમાર વાળો મારો નાસ્તો નહીં કરતો લે. મારું ખાઈ ખાઈને મોટો થયો છે આ. કે મરી જોત લે. પૂછે મરી જોતો ઈ રહ્યો. તમારામાં ખવડાવવાની તાકાત નહીં લે. તમાર વાળો અમાર ભાઈનું ખાઈ ખાઈ અને આ શરીર બનાવ્યું છે. પેલા વાને ઘણું કાઢું છે ઉવે. કદી ઘણું ના ખાઈ ખાય ગયો લે, છે. કદી ના તાણી. ખાય. બધું બસ છે, હવે યા, તમાર બા જોડે નરકમાં છો ને એટલે પૂછજો કે બા તમારું પૂરું કને કાઢ્યું તું? તો કે હી અલા કાતરૈયા મારું પૂરું કર્યું તું. ઓય અરે બસ હવે, બસ હરી. એમ નહીં અરે ભાઈ ઓય કર રહેતા તા ની તાણી અમાર કાચિયા રોજ આટલેથી આવી ઓમ વાટકો લઈ હનું શાક કર્યું તમાર હનું શાક કર્યું એટલે મરતું વાટવાના તમારે પૈસા નતા. અહીંયા કહું છું અને યાર માર શું કરું યાર હવે હવે તારાથી કોઈ નહીં થાય આખી જિંદગી કોઈ થયું નહીં ને હવે શું થાય? આ જો આ ઘંટી આ રીએ ઘંટી અમારા બા ચેતરો બા અલ્યા દોડા દરતા ને તમને ખવડાવતા. આ તે મફત ના ખવડતા અમારા બા કાતરો બા આખા ગામમાં ફરી ફરી મજૂરી કરી અને દોણા ભેગા કરતા અને તારા બાને હાલતા તાણી તણીને ખવડતા હોય. તારા બાને તો મજૂરી કરતે જોર આવતું. થઈ જાય યાર. આ યાર ભાઈ પડે યાર ભાઈ પડે ને ખરેખર એટલે જ હાથ પાછો પડે મારો. ભાઈ ની કહેવાના, ભાઈ ની કહેવાના લે મન. મરી જાય મરી જાય. તમારે જ મોરો. અમે ભાઈ તૈણ જ છો. તૈણ જ છો. હા. કદી ભાઈ નહીં લ્યા. આજે ભાઈ નહીં કે કાલે ભાઈ નહીં કે કદી ભાઈ થાવોય નહીં. અરે થાવું નહીં. કને કીધા તમને ભાઈ ભાઈ? આર્યા હાલ નતા કહેતા? એ ખરેખરી આવે ને ખરેખરી એટલે આ એક ભાઈઓ તમને ગમો ઓય ઓહો
ગોમની વાત કરે છે. ગોમમાં પેલા વાહવાળાને મારવા લીધા તા તાણી આ ભયાની જરૂર પડી તી લે. ઓય એટલે તમને એક ધોકો પડ્યો તો ને દોડીને ઘર ભેગા થઈ ગયા હતા. આ તો યા, તમે ભાઈ મમ્મી તો અમારા ઘેર હંતાણા હતા પણ આર્યા એને હારે હંતાઈ ગયા તા લ્યા. આબરૂ નથી કાઢી લ્યા. એ તો છે ને વેતરી ના છતાં બે ત્રણ ભારે મેટર કરી છે ઓકે એ બધી વાત જવા દ્યો. તારામ તું મોટો છે ને મારા હું મોટો છે ઓય. તો મોમો ના પડે બાટલ ના દાખાવ બાતલ તો તું જો છે લે. આખા મેલ્લાની પથારી ફેવરી હોય ને તો ડાબડે મુઢા તે. મેલા એ શું છે હવે મને તમે છોડી મેલો હા. કેમ મેલો એટલે મેલો એટલે લ્યા તું ભયમય દગો રમતો આવ્યો છે આમ ભૂવા પડીમય દગો રમતો આવ્યો છે મેલા. તો તારો બા તારો કોઈ છે ને ઓછા જગા નહીં એ, રમ્યો. એ, એ, બાપજી ને બોલવાનું. હા. બસ જાણી. બસ ભૂપતજી લડવા ના કરો લ્યા લડવા ના કરો મજા નહીં મજા આ નહીં. ઠેલો લાયો છું ને ઠેલામાં ત્રણ માથા પડ્યા છે લઈને ગોમો લઈને જતો રહ્યો એવું ઓવે છે એમ? ઓવે તમારો ઠેલો આવડો જ છે આમ તો પેલી ઠેલી ચીવડી લાવ્યો છું વ તાઈને તાઈને હમાઈ રહ્યો મોય. એ માથા હાથ ને પગ બધું કાપેલું પડ્યું છે આ. એમ તો કોઈ આ થેલી શું કરવા લાયા હોય કણ આવડી મોટી હા હા થેલી લઈને તે માયા છો હોય કણ આ મારી મરજી લ્યા. એક મિનિટ એ હા. ઠેલો લઈને ચેમ આયા છો હોય કાં? મારી મરજી મારી મરજી હવે હાથે હાથું બોલી જો નકર પછી ઓમો છે ને મજા નહીં આવે ખોટી એમ. ખેગાજી હા. ઈ બધું જવા દ્યો તમે પાવડો લઈને જમાયા છો. પાવડો તો આ બધું હમું કરવા આવ્યા છો હોય કણ ભાઈ આ મોગીમાં હોય કણ નહીં બેઠા લે આ બધું સારું લાગે ગોમમાં લે આ તો લ્યા અમે દર્શન કરવા આયા છે મુકીમાના જૂના થળે. ઓવે તો તારા બા કાતરા વખત રાખ્યો છે ફોટો લ્યા એય, બા હોમું નહીં બોલવાનું ફૂમતા બા હોમું તારે નહીં બોલવાનું ફૂમતા ફૂમતા નકર નહીં. ચાર તો તારે વજ્યા છે એ પાડી રહ્યા તું. ફૂમ તો ના બોલ ફૂમ તો ના બોલ ઓવે અલ્યા બસ હવે દર્શન કરવા આયા છો અલા બાપુજી શાંતિ રાખો કી. ગુસ્સામાં હું આવે ને એટલે હું થોડુંક સમજ એમ એટલે મને આવું નહીં આવતું હો હે મને આવું નહીં આવતું ઓવે અને હું હે વાર આશો નહીં તમન હું એને દોતની પાડું અમને દોત તો હું પાડી નાખ્યો તમારા એ, એક મિનિટ શાંતિ રાખો. હવે ખેગાજી હા. તમે વેકન સોખું કરવા આયા છો ને હા. આ તો સોખું કરો. પેલા તમે હોય કણ ચમ આયા છો કેજો અમે તો કોમ થી આયા છે હું કોમથી આયા છો દર્શન કરવા. દર્શન કરવા આયા છો ને? ઉભા રહો બુબજી દર્શન કરવા આયા છો ને? ઓવે દર્શન કરી લો હેડો અમારે પાઈ નીકળવા કરો હોયથી અમારે કોમ છે. હા હા કેમ નેહારવાન કરો એટલે તમારે બાનું છે લે તમારા બાનું છે લે ઓવે હરીઓ અમાર બાનું છે તો આ અમારા બાનું છે લે એને તો તારી જિંદગીમાં કદી બોલતે આવડ્યું નહીં સોના મને બોલતા શીખ ને કમણે ભાજી નાખો અમને ફૂમતે કોઈને નહીં પાછલા પાડવા તમે પડ્યા છો હવે, બસ તું કા. અમારું ખોય છે ને અમન હોમો પડે છે તાણી. યાર. તને શરમ આપવી જોવે હું ના પાડતો તો ખાય હું ના પાડતો તો કોપડે મરી ગયા કોપડે મરી ગયા આ જો આ દસમાનો શું કી છે લ્યા. જો ખા જી ખા જા. તાણી હેડો આગળ રહેજો ભાઈ અમાર કામ કરવું છે હોય કણ ના જો એ, પા- એ, ધક્કા ચમ લ્યા ધક્કા ચમ. એ, ધક્કા ચમ મારો છો લ્યા. એ, ધક્કા તમારા પૈસા પછી. આવજો એટલે તમારી તાકાત સાઈડમાં પડી રહે મને ભમાવાન ચાલુ કર્યો તો એટલે કોઈ અમારા હાડકમ પાણી નહીં ભરેલું પછી. આ શાંતિ રાખો હેડો અમારા હવે ઓમાં મજા એ, આવશે એ બાબુજી બાપુજી એટલે અમાર હમું કરવું છે હોય કણ આપણે આપણા ભાગનું માપી લો ને આપણે હમું કરવું છે હા તમારા ભાગનું માપેલું જ છે તું આમ રાખી એ વાઘુજી બે ડગલા ભરજો. બે ડગલા ચમ ભાઈ બે ડગલા તમાર બાનું તો હવે 20 ડગલા છે હા બે ડગલા તો થયા ચમ બે ડગલે શું કરું તમારે હાચું બોલજો હો. ચમ આયા છો હોય શું કણ બોલી જાજો. તમે હાથું બોલજો તમે ઉભા કેમ આયા છો? ના ના ઉભા પેલા રહો, ઉભા રહો. હવે હાથે હાથું બોલી દો મોગી માની છોકન ચમ વખત આયા છો અને બે ડગલાનું ચમ કીધું તમે હા હાથે હાથું એમ ને હા. તો વાયકડ અમારા બાએ માટલું કાઢ્યું છે ઈ કાઢવા આયા છો હા તો પછી અમારા બાય વખત માટલું દાટ્યું છે ને એનું અમે કાઢવા આયા છો એટલે એમ કેવી માટલું તમે લઈ જાઓ એટલે અમન તો મોગીએ 4 વાગે જગાડીને કીધું તું કે વાથી બે ડગલા ભરજો અને ખોદજો ઈકણ માટલું નીકળશે માલનું કરો વાત એટલે એ વાઘુજી મોગીએ મને કીધું તું હો. એ તમને કીધું ને એનું એ મને કીધું તું નતો કેતો હું નતો કેતો કે મોગી ગેમ રમીજી મોગીના ખેલથી બધા મોગીના બે બાજુ માલ વતાયો ચમ. એ હરીભાઈ ગમે એવું હોય પૂછું છું હું હાલ બરાબર એટલે મારો હક છે ફૂંકાઈ, હવે બધા શાંતિ રાખશો ઘડીક મારી વાત સાંભળો મોગીના કોઈ ખેલ નહીં હું શાંતિ રાખું પણ પહેલા તમારા મોટાને સમજાવો કે એની જીભ કાબૂમાં રાખે તો તમે કાબુ રહો થોડા ફૂમતાઈ બંધ થવા દો. શાંતિ ઓય રાખો ભૂવા ભૂવાની વાતો આવતી નહીં લે ભૂવો તો પછી મારા અભોય છે આ ભૂવો એટલે ધીધો ઉડાડી તી મારા આપે તે તારી જિંદગીમાં કદી ધીધ ઉડાડી નહીં મને જાદુ કેવરાય નવે લે
હવે કાલે નોખો થઈ જાય ભૂપતજી આવજો તમે. તમે શાંતિ રાખો બધા એ ઉપર. બાસ્કુજી ઓય લઈ જાજો પેલું મકા. હરીભાઈ અરે એટલા બધા મોટા ના થઈ જો 2 મિનિટ શાંતિ રાખો કે વાત કરવી પડશે, જરૂરી છે ભાઈ. કે પછી ઘરના દોટ પાડવા પડશે મારે અમે હવે હરીભાઈ ઓય આવતા રહો. બધા વચ્ચે કેવું એ ઓય બધા આવો. હમણાં આવો. તમારો અભો ધૂણ્યો તો એ ધીધ હાચી પડવા દેવી છે કે નહીં પડવા દેવી એ મને જવાબ આલો. માલ હોયથી કાઢવો છે કે નહીં કાઢવો એનો જવાબ આલો હેડો. માલ તો કાઢવાનો જ છે તાણી ચમ નહીં કાઢવાનો હા તો વાઘુજી હવે તમને ચોખ્ખું કહું છું કે જો આપણે બધા દગામાં રહ્યા ને તો માલ હોયથી ખસી જાય લ્યા. અને હાથ ભેટી હાથમાં નહીં આવે. અને મોગી આપણે બધાને ભેગા રાખવા માંગે છે, નોખા નોખા કરવા નહીં માંગતી. તેમાં તમને સપનું આવ્યું અને મને એનું એ સપનું આવ્યું. સમજતા ચમ નહીં? એટલે ઘણી બધી જગ્યાએ આવું થાય છે કે માતા માલ તો બતાવે છે પણ શું થાય છે ખબર છે કે મોણાના મનમાં પાપ આવી જાય છે, મેલ જાગે છે એટલે શું થાય પછી માલ ખસી જાય. એનો માલ તમને કોઈ દાડો હાથમાં ના આવે પછી. વાત સાચી. હવે આપણે બધા એક થઈ અને મોગી માનું નોમ લઈ અને આ માલ કાઢશે તો માલ નીકળશે અને તમારા આભાની ધીધ હાચી પડશે, નકર કોઈ દાડો હાચી પડશે નહીં. એક રત્તી ભારે કોઈના મનમાં દગો ના જોવે તે ના જ જોવે. હવે મને વિશ્વાસ નહીં આવતો હા માલ જોઈ અને એને કદી જિંદગીમાં કદી ધન ના જોયું હોય અને થોડું જોવે ને તો હાર્યા પછી છે ને ફોન ભૂલી જોય એ ફોન અને ખોટા પછી હોય પાડવા પડે ફોન અમે નહીં ભૂલો આ મોગી વેણ આલે બરાબર છે બરાબર છે. હે વેણ આનું લ્યો કે જે દગો કરશે એને મોગી ઉડાડશે બરાબર છે. બરાબર પેલા માલ જેટલો નીકળે એટલો આપણે બે કુટુંબ વચ્ચે હરખો બરાબર. બરાબર બે ભાગ થાય એના. હા બે છો બે છ. એટલે બે કુટુંબ વચ્ચે એમ હા યાર. એમ કેવું સારું ભાઈ આ તો 6 ભાગ થયો આમ તો. હવે સેવન. બરાબર દગામાં કોઈ મોણા રહે નહીં એ ઉડી જાય. એને મોગી ઉડાડશે હવે છે ને હરીભાઈ કોઈ વાત જોણા નહીં અને બોલ્યા સાલ્યા વગરના માલ કાઢવાનું કરો. અને કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે ગોમમાં આયા તા. ઓછા ગોમો ચો પાડી જાય ને પાડી જાય તો પછી ઓયથી માટલું લઈને દાહે ચીવી રીત વાત સાચી છે. ઓય હેડો ફટો. ગોમવાળા આડા. ઉભારો એમાં એક વસ્તુ કરવી પડશે જો પહેલા સપનું મને આવ્યું હતું બરોબર મને તમને કેટલા વાગે એક મિનિટ વાત તો વાપડો હા એટલે 2 ડગલા હું ભરું અને પહેલો ટસકો તમે મારો બરાબર છે. બરાબર બરાબર ને બરાબર. બોલ્યો નામ લેજો હો મોગીનું. અરે ભુવાજીને ડગલા ભરવા દો કે. અરે હા ભુવાજીને ડગલા ભરવા દો. આખી જિંદગી હમું ડગલું નહીં ભરવા દેવાય યાર મને સપનું આવ્યું હતું યાર હા હા એટલે સપનું તો મને આવ્યું તું વાઘુજી. એટલે પણ મેં હરખે હરખું રાખ્યું કે ના રાખ્યું કે 2 ડગલા હું ભરું પહેલો ટસકો તમે મારો ના 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 એક ડગલું તમે ભરો એક ડગલું ભૂપતજી ભરે અને ટચકા હંગત છોડશો. હા પણ એમ નહીં ભુવોજ ભરી તો ડગલે શું હતું એમ ના, ના. કોકનો ભુવો નહીં હાલ આપડા ભૂવા નહીં હાલ કોઈ ભૂવા નહીં ભાઈ છે. હાલ આપણે ભાઈઓ ભાઈ છે આપણે હા હા. ભાઈઓ છે. બરાબર છે. એટલે પણ 2 ડગલા હાર્યા ભરે ને હું ભરું એમાં યાર માપ બધું દોઢું થાય હોય એનું ડગલું કદાચ થઈને નાના મોટું આવે મારે નાના મોટું આવે પહેલા ડગલે કાઢ ખાડો મોટો ગુચ્છ છે. પકડો હોય તો ખાડો મોટો ગોજ છે, હરખે આવી જાય હેડો. અરે ભુવાજી કહેવાય ને એટલે. મિનિટ ઉભા રહો તમે હોય ને ઉભા રહો હા. જો હા અમારું કુટુંબ કે તમારું કુટુંબ બરોબર ઓવે તમને હા હવે હું ચોખ્ખી વાત કરું હા કો તમ તાર. તમને સપનું આવ્યું એટલે તમે થોડા કે નસીબદાર હા. મને સપનું આવ્યું એટલે હું એ નસીબદાર હાચું. પેલો અમારો બાસ્કુ રહ્યો હા. ભેગા ટસકા મારવાનું કે છે કાં તો ભમરાડાનો ટસકો ભેગો આવી જો માટલું જતું રહ્યું તો હાલ્યા વાઘુજી એ વાત સાચી હો. એટલે મેં કીધું છે કે ડગલા હું ભરું ટસકો તમે મારો બરોબર છે એ જ રાખો આપણે. હા હેડો ભાઈ શું કર્યું ભાઈ આપણે તમે સાઈડમાં આવતા રહો. ભુવાજીને ભરવાના ના સાઈડમાં આવતા રહો હાલ. ઓય આવરા વાઘુજી હા. આવી જાઓ. બાસ્કુજી બધા ઓમ આવતા બધા શેટા જતા રહો ભાઈ તમે. ઓમ આવતા હા ભાઈ લો બસ. વાઘુજી આવો. ભૂપતજી મોગીનું નામ લેજો હો. દગો ના રાખતા હોય ને કે મોગીને એ બધું કહેવાનું ના હોય હવે. એ બધું હવે આખો દાડી નહીં કહેવાનું. હા રસા થઈ જાય એમ બસ સારું બોલો મુરત કુમતાઈ જીબે ફૂલ લાવો. ઘૂમતે હવે બધું પટી ગયું ઓય તમારું રસા જેવું મોઢું બંધ રાખો. બસ બસ કઈ. એ મુગી જો તે 4 વાગે મને જગાડીને કીધું હોય બરોબર અને હાથે હાથું હોય અને અમારા નસીબનું હોય અને અમારા ડોહાનું હોય સેજ તો હું 2 ડગલા ભરું આમ ભૂપતજી સોલી ટસકો હા અને માલનું માટલું તું કાઢ ગાય. બરોબર એ મુગી ચંપલ કાઢી નાખું ઓય નહીં ઓય સારું ના લાગે. પનોતી નહીં પહેરવી હાચું. એક બે બરોબર
નોમ લેજો ભારો આ નિશાન કરી દઈએ ગરીભાઈ હા. હા નહીં તમે બૂટ કાઢી નાખો. એ માં મોગી લાજ રાખજે અને માટલું કાઢજે હા મને સપનું આલ્યું હોય તો હો હા મારું 500 પાટણ હા